જૂનાગઢ એલસીબીએ 1.10 કરોડની રકમના પ્રતિબંધિત ગાંજાના મુખ્ય આરોપીને 32.76 લાખના પ્રતિબંધિત ગાંજા સાથે નડિયાદથી ઝડપી લીધો છે. સાથે અન્ય 7 શખ્સોને પણ ઝડપી લીધા છે. રેકેટનો પર્દાફાશ કરવા અલગ અલગ ટીમ બનાવી હતી, જેમાં એક ટીમ વડોદરા અને સુરત અને એક ટીમને રાજકોટ મોકલવામાં આવી હતી. જેમાં નડિયાદ ખાતેથી એક આરોપી ઇરફાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાન ડબલ પઠાણ વડોદરાવાળાને 32.76 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લીધો છે. તેની પાસેથી વજન કાંટો, મોબાઈલ ફોન, રોકડ રકમ, એક્સિસ બાઇક સહિત 33.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત જૂનાગઢ, પ્રભાસ પાટણ, રાજકોટ, વેરાવળ, નવસારી 1-1 અને વડોદરાના તાંદલજા ગામના 2 મળી અન્ય 7 લોકોને પણ ઝડપી લીધા છે. આમ એલસીબીએ 1.10 કરોડના ગાંજામાં અગાઉ 4 લોકોને ઝડપી લીધા હતા. ત્યારબાદ વધુ 8 લોકોને ઝડપી લઈ નાર્કોટિક્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે.